નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયનો ચોથો પાઠ પહેલિકા. આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, મયુરસ્ય કંઠસ ક્રીડસ તો છે નીલ. બીજો, વર્ષાકાલે કરણ નૃત્યથી મયુરો. ત્રીજો પ્રશ્ન, મોરના પીછા કેવા છે? તે જવાબ છે સુંદર. ચોથો પ્રશ્ન, વૃક્ષ કિમ કિમ દદાતી એટલે કે છાયામ ફલમ ને પુષ્પમ એટલે ત્રણેય આવશે. પાંચમો, ક હિમાલય વસતી શંકર. છઠ્ઠો પ્રશ્ન, શંકર મસ્તક પર કઈ નદી ધારણ કરી છે? તો છે ગંગા. સાતમો, ક ભારત દેશસ્ય ઉત્તરે અસ્તિ. તે જવાબ છે હિમાલય. આઠમો પ્રશ્ન, ભારત દેશની દક્ષિણે કયો મહાસાગર આવેલ છે? તે આવેલ છે હિન્દ મહાસાગર. નવમો પ્રશ્ન, ભારત દેશસ્ય ધ્વજે કીતો વર્ણા સંતિ. તેનો જવાબ છે ત્રય. દસમો પ્રશ્ન, પુસ્તક શું આપે છે? તો એ આપે છે જ્ઞાન. પ્રશ્ન બીજો, નીચે આપેલા વિધાનો ખરા કે ખોટાની નિશાની કરી જણાવો. પેલું, પૂચ્છમ સંસ્કૃત શબ્દનો અર્થ પૂછવું થાય છે, વિધાન ખોટું છે. બીજું, ત્રિરંગો માટે સંસ્કૃત શબ્દ છે ત્રિવર્ણ છે, આ વિધાન સાચું છે. ત્રીજું, પુસ્તકમ પુસ્તકાલય વસતી, તો વિધાન સાચું છે. ચોથું, અસ્મિમ શબ્દનો અર્થ પથ્થર થાય છે, વિધાન ખોટું છે. પ્રશ્ન ત્રીજો છે, નીચેની પહેલિકાઓ વાંચી સંસ્કૃતમાં અને ગુજરાતીમાં જવાબ આપો. પેલી છે, અહમ ઉપરી ભાગે અસ્મિ, અહમ ભ્રમણમ કરોતી, અહમ પવનમ દદામી, અહમ કિમ છે વ્રજલમ એટલે કે પંખો. બીજું, મમ વર્ણ ગૌર અસ્તિ, મમ હસ્તે વીણા, મમ વાહન મયુર અસ્તિ, અહમ સરસ્વતી એટલે કે સરસ્વતી દેવી. ત્રીજું, અહમ વૃક્ષે વસામી, મમ વર્ણ કૃષ્ણ, અહમ કહ કોકિલ એટલે કે કોયલ. ચોથું, અહમ ગણવેશ ધારણમી, અહમ વિદ્યાલયમ ગચ્છામી, અહમ પુસ્તકમ પઠામી, અહમ કહ છાત્ર એટલે કે વિદ્યાર્થી. ચોથો પ્રશ્ન, નીચેના શબ્દોનો અર્થ આપો. અતિવ એટલે અતિશય કે અવ્યમ. દદામી એટલે કે આપું છું. નીલ એટલે કે ભૂરો. ધારાયામી એટલે કે ધારણ કરું છું. નેત્રયમ એટલે કે ત્રણ આંખો. ત્રિવર્ણમ ત્રિરંગો. લોકમિત્રમ લોકોનો મિત્ર. અસ્મિ એટલે હું એટલે છું. ગંગા એટલે ગંગા નદી. દક્ષિણે દક્ષિણ દિશામાં. પાંચમો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ આપો. પેલું મયુર એટલે કે નહીં નીલકંઠ કિંગ અથવા કોકો. નેત પછી પુષ્પમ એટલે કે સુમન અને કુસુમ વાળો આવશે. નેત્રમ ના આવશે ચક્ષુ કે નયનમ. સાગર એટલે રત્નાકર અને સમુદ્ર. સુંદરમ એટલે રમણીયમ. વૃક્ષ પાદમ અથવા તરુ. છઠ્ઠો પ્રશ્ન, અહમ છાયા દદામી, અહમ ફલ દદામી, અહમ પર્ણ દદામી, અહમ રસ દદામી, અહમ કાષ્ઠમ દદામી, અહમ પુષ્પ દદામી. પ્રશ્ન સાતમો, અહમ વને વસામી, અહમ ગૃહે વસામી, અહમ મંદિરે વસામી, અહમ જલે વસામી, અહમ આકાશે વસામી, અહમ બિલે વસામી. પ્રશ્ન આઠમો છે, કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય ઉપયોગથી ખાલી જગ્યા પૂરું. પેલું, પર્જન્ય સમયે મયુરસ્ય નૂતન દૃશ્યતે. બીજું, ભગવાન શંકરસ્ય લલાટે તૃતીયમ ચક્ષુ અસ્તિ. ત્રીજું, ભારત ધ્વજે કૌસુંબ ધવલ હરિત ચ ઇત્રે ત્રય વર્ણા સંતિ. ચોથું, પાંદમ પક્ષી પથિકેશમ્ય છાત્રા દદામી. નવમો પ્રશ્ન, નીચેના દર્શાવેલા ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરીને વાક્ય બનાવો. તો ચટકા ચણકમ ખાદતી, હંસ તડાંગે તરાતી, સિંહ વને વસતી, ભ્રમર ઉદ્યાને વિહરતી, મયુર વર્ષાકાલે નૃત્યતી, વિપુલ શાલામ ગચ્છતી. પ્રશ્ન 10મો, નીચેના ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં અનુવાદ કરો. પહેલું,
મારું નામ મનીષા છે, તો કે મમ નામ મનીષા. બીજું, હું ગુજરાતમાં રહું છું, અહમ ગુજરાતે વસામી. ત્રીજું, અમે મંદિરે જઈએ છીએ, વયમ મંદિરે ગચ્છામः. ચોથું, શિવ ગંગાને ધારણ કરે છે, શિવ ગંગા ધારયતિ. પાંચમું, પુસ્તક જ્ઞાન આપે છે, પુસ્તકમ જ્ઞાન દદાતિ. પ્રશ્ન 11મો છે, નીચેને પહેલે પૂર્ણ કરો. પેલું, મમ કંઠ નીલ, વર્ષાકાલે અહમ નૃત્યામી, મમ પિચ્છમ અતિ સુંદરમ અહમ કઃ. બીજું, અહમ છાયા દદામી, અહમ ફલ દદામી, અહમ પુષ્પમ અપી દદામી, અહમ કઃ. ત્રીજું, અહમ હિમાલય વસામી, અહમ ગંગા ધારયામી, મમ નેત્રયમ અસ્તિ, અહમ કઃ. ચોથું, મમ ઉત્તરે હિમાલય, મમ દક્ષિણે સાગર, મમ ધ્વજો ત્રિરંગ, અહમ કઃ. પાંચમું, અહમ પુસ્તકાલય વસામી, અહમ જ્ઞાન દદામી, અહમ લોકમિત્રમ અસ્મિ, અહમ કિમ. તો આ આપણે પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.